સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ વાગી ગયા છે 7. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો સવારમાં તમારા બધાનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો સવારમાં મમ્મી ગાયો તમે ધોઈ નાખી મમ્મી બી હવે. તો મમ્મી ચા મૂકે છે, પપ્પા ઢોર બાંધે છે. તો ચા પીવાનું બાકી છે. તો ચા પી લઈએ. ઘેર તો અમે મમ્મી ત્રણે છીએ, કારણ કે શેઠાજી પ્રોગ્રામમાં જતા ત્યાં આયા કે નહીં આયા તો મને ખબર નહીં. તો હું જોઉં શેઠાજી આયા કે નહીં આયા. તો ફાઇનલી ગઈ અમે ચા લઈને ઘેર આવી ગયા છીએ. તો હવે તો બહેને નાખી દીધી છે અને શેઠાજી તો પણ પાડી બાંધવા માટે જશે. શેઠાજી ત્યાં જશે, મમ્મી ત્યાં ચા નાખે છે અને ગાયો હવે સોય બાંધી દીધી છે. તો મમ્મી અને શેઠાજી બેનો ચા નાખે છે. તો અમે આજે 4 જણા ઘેર છીએ. તો મમ્મી જમવાનું બનાવશે અને તડકો જોરદાર પડી રહ્યો છે. મમ્મી બનાવે છે રોટલા. તો મમ્મી રોટલા બનાવે છે. બનાય કે ના બનાય? તો મમ્મી રોટલા બનાવે છે અને શાક બનાય, બટાકા અને ટામેટાનું શાક બનાવ્યું છે અને મમ્મી રોટલા કરે છે. તો આજ તો હજી પપ્પાએ લોકો ગયા છે એટલે આવ્યા નહીં. તો મમ્મીએ શાક તો મૂકી દીધું છે અને વેકણના રોટલા બનાવે છે. તો હું રોટલા બનાવવાનું સાલ થયો, લોટ બાંધી રવાયો છે. તો રોટલા બની રહે એટલે પછી અમે ખાઈએ. તો હવે તો શેઠાજી તો બેસી રહ્યા છે. તો ફાઇનલી ગાઈસ ખાવાનું તૈયાર થઈ ગયું છે અને વેકણ મમ્મી છેલ્લા રોટલા કરે છે. મમ્મી પટી ગયું કામ? હા, તું રોટલીઓ બનાવશે જેન જેણી અમે ખાવા માટે બેસીએ છીએ. તું એટલા 2 બને નાય. તો મમ્મી હવે 2 બનાવવાના બાકી છે. તે મમ્મી રોટલા બનાવે છે 2 અને મમ્મી તો બનાવીને અને આવી જાવ. તો અંદર શેઠાજી તો ખાવા માટે બેસી ગયા છે, કારણ કે શેઠાજી તો ભૂખ લાગી હતી. એટલે શેઠાજી ભૂખ લાગી હતી કોઈ વહેલા બેસી ગયા થાય. તો શેઠાજી બેસી ગયા છે ખાવા માટે. મસ્ત દહીં અને પાણી લઈને આવી ગયા શેઠાજી અને શાક બનાવે છે ટામેટા અને બટાકાનું સરસ મજાનું શાક. તો ચલો અમે શેઠાજી 2 પહેલાં ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈસ ઘઉં ઘણા દિવસથી કઢાયા હતા અને બોરાએ ઘણા દિવસથી વખત પડી મેલ્યા હતા. તો આજે આવી છે ટ્રેક્ટર. તો આ ટ્રેક્ટર લાલભાઈ લઈને આવ્યા છે અને ટ્રેક્ટર લાલભાઈનું છે. તો બોરા ઘેર લઈ જવાના છે આજે. તો શેઠાજી આવી ગયા છે. શેઠાજી બોરા ભરવા માટે આવી ગયા છે ને આપણે સ્પેશિયલ. પાછા શેઠાજીને બહાર જવાનું છે. શું જવાનું છે? રમેણમાં. તો શેઠાજીનું રમેણમાં પ્રોગ્રામ છે એટલે એ જવાનું છે. તો લાલભાઈ તો ટ્રેક્ટર લઈને આવી ગયા છે. તો ટ્રેક્ટર વાળીને કમ્પ્લીટ મેળ દે. તો આ બધા બોરા ભરવાના છે. તો પાછળ બધા આવું છું, પપ્પા, નરેશ, ટીકો બધા આવું છું. તો તમને બતાવું. તો પેલા આવું એ બધા વય આવું છે. તો વય આવે એટલે આ બધા ભરવાના છે મારે. તો અમે ભરી નાખીએ બધા ભેગા થઈને એટલે ઘેર જતા રહે. તો અમારે એટલી શાંતિથી જાય, કારણ કે આ વરસાદ આવી જાય તો પલળી જાય તો ઢોર હું ખાઈ. એટલા માટે આવું બધા આવું એટલે ભરી નાખીએ અમે બોરા. ફાઇનલી ગાય જોકન બોરા નાખે છે. નરેશ, શેઠાજી, ટીકો, પપ્પા અને લાલભાઈ અમે 2 ઉપર છીએ. એ હે બધો ફાટી જાય છે. તો નહીં ફાટ્યું. ઓ ફાટી ગયું તો એ તો જાવડી નાખતા જ નહીં. એ તો જાવડી નાખવા પડે. હરખા કરી દેડ. તો કઈ બોરા લઈને ઘેર આવી જાય છીએ. આ બધા બોરા ઉતારવાના છે. તો મમ્મી હોય ઉભરી છે, ઓય પપ્પા ઉભા રહ્યા છે, ઓય શેઠાજી, લાલભાઈ અને ટીકો. તો બોરા પર ઉતારવાના છે. તો અમે બધા ઉતારીએ. તો ચલો અમે પહેલાં ઉતારી લઈએ. તો ફાઇનલી ગાઈઝ હવે બધું પાવાનું છે મારે. અને મમ્મી વખત બાણ પાકે છે. અમે બાણ પાકે કે બાણ હરખો નાખે અને સોન ભરવાનું બાકી હે કઈ. તો મમ્મી વખત બાણ ગોઠવે છે ઓયથી લઈ લઈને. આ બાણ ના હોત ને તો ટ્રેક્ટર સીધું ત્યાં જતું રહે ને. તો શું કહેવાય, આપણે મેળવા ના પડત. બધા હતા એમને મીના કમ્પ્લીટ ગોઠવાઈ જત. ના ગોઠવાઈ જત. પોસ બાણ હતો એમાં પોસ બાણ લીધો ના ખોટો બાજુ તે હોય તો ખોટા આવે એટલે ભાઈ. તો ગાય મમ્મી બાણ નાખે છે અને મમ્મી ગાયો નહીં દોવાની એમ પણ મોડું થવાનું ના દૂધ ભરાવા જવાનું બધું. તો શેઠાજી તો જ્યાં રમેણમાં અને મમ્મી વગર બાણ નાખે છે. તો બાણ નાખીને પાછી ગાયો દોવાની છે. તો મમ્મી બાણ નાખી રહે એટલે અમે મમ્મીને 2 ગાયો દઈએ. અમે ચા નહીં મૂકવાનું.
મારે શાક પડી છે ખાવું પહેલાં તો ભૂખ લાગી. આપણે તો ઘેર જઈએ, મમ્મી તો બાર ભેગો કરીને આવશે તો એથી આપણે જઈએ. તો બે તો ઊભી રહેશે અને આ તો પાડુલાલ ઊંઘી ગયા. પાડુલાલ તો ઊંઘી ગયા છે અને હું તો ઘેર એટલા હોય ઘર છે, આ ઘર જ તો હોય આવી ગયો છે. તો અમે જોઈએ ખાવાનું શું પડ્યું પહેલાં તો ભૂખ લાગી રહી એટલે અને કંઈ વિડીયો એક્સપોર્ટમાં મેં લીધો છું. હું એક કારણ કે શેતાજી ઘેર નહીં એટલા માટે. તો કહે હું તો આ મોએ આવી ગયો છું અને શાક આપણું પડીશ તો આ તો રોટલા ગાળન નાખી દેવાના છે કારણ કે કાલના તો શાક તો પડી છે થોડું તો 1.5 રોટલી જેવું છે અને આટલું શાક પડી છે. મારે તો થઈ જશે વધુ નહીં, બીજું તો વધુની વાત વધુ પણ હાલ આટલું થઈ જાય તો પહેલાં હું ખાઈ લઉં. તો કાંઈ હું તો ખાઈ લીધું છે અને જવાનું છે રમેણમાં. તો વિલોગમાં બન્યા રહેજો તો બતાવી કે શું જવાનું છે અને કયો કલાકાર આવી રહ્યો છે. તો એકણ તો મમ્મીને ખાવા માટે બેસી ગયો છે. મમ્મી પપ્પા અને માજી 3 જણા બેસી ગયો છે અને માજી શું આવ્યું છે? સારું લાગે હા. તો કાંઈ તો આમાં આ સાબડીમાં આખું પેલું ડાબલું એ મમ્મીએ મને નાખી દીધું. માજીને તો ખારું ડોહ લાગ્યું કે તો પપ્પાને તો ખાઈ છે, હું તો ખાઈ દીધું. તો હું તમને જાઉં છું.